બોગસ બિલિંગ અને જીએસટીનું કૌભાંડ, આ વાત ખાસ કરીને ભાવનગર માટે નવી નથી. આજે જીએસટીના અધિકારીઓએ 3 વાહનો પકડ્યા છે કે જેની પાસે બિલો ન હતા. અખબારો, મીડિયાઓ જે ચલાવે તે, પરંતુ અહીં એક વાત કહેવાનું એ મન થાય છે કે શું ભાવનગરમાં આ 3 ટ્રક જ બોગસ બિલિંગના નીકળ્યા છે આજની તારીખમાં? ના, એવું નથી. ઘણા ટ્રકો નીકળી ગયા, ઘણી બાબતો બની ગઈ, પરંતુ કોઈ કશું કહેવાવાળું છે નહીં. તેના જેવી વાત છે. ભાવનગરમાં જીએસટીના અધિકારીઓએ આજે 3 ટ્રક પકડ્યા છે કે જેમાં બોગસ બિલિંગ અને બિલ વગરના માલ સામાનનું વેચાણ દ્વારા જીએસટી ચોરી કરી સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનું કાવતરું હતું. આ 3 ટ્રકો પકડાયા છે. હવે અહીં મહત્વની વાત એ છે કે આ 3 વાહનો મળ્યા છે તેમાં બિલ વગરનો સામાન ભરેલો હતો. હવે સામાન કોનો હતો તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં. ટ્રકના ડ્રાઈવરો કોણ છે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં. જીએસટીના અધિકારીઓ મીડિયાને બોલાવીને કોઈ વિગતો આપતા નથી. પ્રજામાં આ બાબતની જાણકારીઓ ખુલ્લી થાય, આરોપીઓના નામ બહાર આવે તેવું કામ જીએસટીના અધિકારીઓએ કરવું જોઈએ. શા માટે નથી થતું? સમગ્ર ગુજરાતમાં નહીં, દેશ આખામાં જીએસટી અને બોગસ બિલિંગનું કૌભાંડનું મસ્ત મોટું નેટવર્ક ભાવનગરમાં ચાલી રહ્યું છે. ભાવનગરમાં બોગસ બિલિંગના જન્મદાતા કોણ? રાતોરાત કરોડપતિ બનનારા કોણ? નથી જાણતું કોઈ? એવી વાત છે. બધા બધું જાણે છે, છતાં આ ગામમાં જેની જેવી ધાક તેવું તેનું તંત્ર ચાલે, તેના જેવી વાત છે. ભાવનગરમાં બોગસ બિલિંગના જન્મદાતાઓ કરોડો રૂપિયામાં આરોટે છે સાહેબ. અને એ બધાને ખબર છે આ 3 વાહનો મળ્યા છે, ક્યાં જવાના છે ક્યાં નહીં. પણ આ બધાએ પણ હવે બુદ્ધિપૂર્વક પોતાના ધંધાઓ ફેરવી નાખ્યા છે. અત્યારે તો આ તમામ લોકો અન્ય ધંધામાં ડાયવર્ટ થઈને બહુ સુફિયાણી વાતો કરવા લાગ્યા છે, કારણ કે રૂપિયા બની ગયા છે બધા પાસે. ભાવનગરમાં આજે 3 ટ્રકો પકડ્યા. એ 3 ટ્રકોમાં જે સામાન ભરેલો હતો એ સામાન કબજે લેવામાં આવ્યો છે. 3 ટ્રકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે, ડ્રાઈવરોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ મોટી વાત એ છે કે આની પાછળના પડદા પાછળના કસબીઓની સામે ક્યારે કાર્યવાહી થશે તે સવાલ મોટો છે.